રાજકોટમાં ધાનાણીના ચૂંટણી લડવા પર બોલ્યા ભરત બોગરા। રાજકોટમાં કોઈ ટક્કર જેવું જ નથી। રાજકોટ ભાજપનો ગઢ છે। ભરત બોગરાના નિવેદન પ્રમાણે 7 વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો છે। અમારી આખી ટીમ ચૂંટણી લડવા તૈયાર છે। જનતા કોંગ્રેસનો ભ્રષ્ટાચાર ઓળખી ગઈ છે। કોંગ્રેસનું કોઈ જ સંગઠન નથી। પરસોત્તમભાઈ રૂપાલા 5 લાખની વધુ લીડથી જીત મેળવશે। કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા અમરેલીથી રાજકોટ ગઈ છે। રાજકોટ કોંગ્રેસમાં એક સાંધે ને 13 તૂટે એવી સ્થિતિ છે। કોંગ્રેસ જીતવાનો તો વિષય બહુ દૂરનો છે, પણ કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે અમરેલી સુધી ગઈ છે। કદાચ રાજકોટના કોઈ નેતા લડે તો ડિપોઝિટ બચે એવી સિચ્યુએશન આ વખતે નથી, તો અમરેલીથી નેતા આવશે તો ડિપોઝિટ બચી જાય, આટલા માટે ત્યાં લડાઈ છે। જીતવાનો તો વિષય જ નથી। આ તરફ વધુ એક મહત્વના સમાચાર। ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીયો જંગ નક્કી। બીએપીમાંથી છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા ઉમેદવાર। ગુજરાતની અન્ય બેઠકો ઉપર પણ ઉમેદવાર ઉતારવામાં આવશે। કમિટીની મીટિંગ બાદ આજ રોજ છોટુ વસાવાએ તેઓના નિવાસસ્થાને ઉમેદવારની જાહેરાત કરી છે। તો ભાજપ આપ બાદ બાપ પણ પોતાની પાર્ટીના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે। ભારતીય આદિવાસી પાર્ટી, જેને બાપના ઉમેદવાર કહેવામાં આવી રહ્યા છે, તે છે છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા। મને બાપ પાર્ટીના કાર્યકરોની સર્વસંમતિથી ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે। એ બદલ હું પક્ષનો આભારી છું। સમગ્ર ભરૂચ લોકસભાના મતદારોનો આભારી છું અને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે હું હંમેશા લડીશ। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। નવસારીના ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર CR પાટીલ નવસારીમાં પ્રચાર માટે પહોંચ્યા। નવસારીના ચીખલી ખાતે બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા। બૂથ કાર્યકરોને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા, જેઓએ પેજ સમિતિથી લઈ તમામ માહિતી આપી। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને હવે ગણતરીના દિવસોમાં મતદાન છે અને એને લઈને તમામ રાજકીય પાર્ટી પોતાના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ચૂકી છે। આજે નવસારી જિલ્લાના ચીખલી ખાતે બૂથ કાર્યકર્તા સંમેલન મોટું યોજાવા જઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીનું અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ અહીં ઉપસ્થિત છે। આપણી સાથે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। નવસારી લોકસભા બેઠક છે અને એના ઉમેદવાર ભાજપના અધ્યક્ષ છે, પ્રદેશ અધ્યક્ષ। અને જ્યારે બૂથના કાર્યકર્તાઓનું સંમેલન હોય તો ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે। ભારતીય જનતા પાર્ટી બે જ વસ્તુને મહત્ત્વ આપે છે, વિકાસ અને બૂથ સુધીનું મેનેજમેન્ટ। યશસ્વી પ્રમુખ CR પાટીલ સાહેબે તો ગુજરાતની અંદર પૂરા દેશને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પેજ સમિતિ સુધી પહોંચીને જે રીતે કાર્યકર્તાઓને સક્રિય કર્યા છે, એના આધારે આજે પણ આપ જોઈ શકશો અમારા બૂથ ઉપરના તમામ કાર્યકર્તા પેજ સમિતિ સાથે લોકો આવવાના છે અને આવનારી જ્યારે આપણી લોકસભાની ચૂંટણી ઐતિહાસિક બનવા જઈ રહી છે, ફરીવાર અમે 400થી પાર 400થી પણ વધારે સીટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ કર્યો છે અને અમે નવસારી મત વિસ્તારના કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે અમારા આદરણીય CR પાટીલ સાહેબ કમસે કમ 10 લાખ કે 10 લાખથી વધુ મતથી જીતે। ચોક્કસથી જે રીતના લોકસભાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જે તમામ જે મતદારો છે એ મતદારો મહત્ત્વના હોય છે। એ જ રીતના જે ભાજપના જે બૂથ લેવલના જે કાર્યકર્તાઓ જે છે, બૂથ પ્રમુખો છે એ પણ ભાજપ માટે ખૂબ જ મહત્ત્વના છે અને એ જ ભાજપનું વટવૃક્ષ છે, એવું જે ભાજપના જે કદાવર નેતાઓ છે, જે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જે નરેશ પટેલ છે, એવું એમનું માનવું છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। અમદાવાદમાં પંડિત દીનદયાલ હોલ ખાતે ઉત્તર ગુજરાત ભાજપ સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની બેઠક મળી। બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે સોશિયલ મીડિયા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। મોદી સરકારની ગેરંટી અને વિકાસ સાથે કાર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા પ્રયાસ થશે। આવતીકાલે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા કાર્યકરોની બેઠક મળશે। કાર્યકર્તાઓને અધ્યક્ષશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળે, એમના દ્વારા એમને કંઈક નવી વાત જાણવા મળે, એ વિષય હેતુથી અમે આજે આ બેઠક ઓર્ગેનાઇઝ કરી હતી।
રાજકોટમાં મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગના દરોડા શહેરના નાના મહુવા રોડ પર આવેલા મસાલા માર્કેટ આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું, જેમાં મરચા, હળદર સહિતના 26 જેટલા નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. આરોગ્ય વિભાગના અચાનક દરોડાથી મસાલા માર્કેટ તથા વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મોટાભાગનું જે માર્કેટ છે તેની અંદર મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, માર્કેટની અંદર ખરીદી કરતા હોય છે, કારણ કે એક સાથે જ અહીંયાથી તમામ લોકો મસાલા ભરી વર્ષનો મસાલો ભરતા હોય છે ઘરના લોકો. ત્યારે તે માટે પહેલાથી જ આરોગ્ય વિભાગની ટીમ આ વખતે જાગૃત જોવા મળી રહી છે. તમામ જગ્યાએ પહોંચી દરોડા પાડવામાં આવ્યા છે, નમૂના લેવામાં આવ્યા છે, પરીક્ષણ માટે મોકલી પણ આપી દેવાયા છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત, કમલમ ઘેરવાનું કર્યું હતું આહવાન. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ પહેલીવાર 75,000ની સપાટીને પાર, 400 લાખ કરોડ થઈ રોકાણકારોની સંપત્તિ. ગુજરાતમાં 4 દિવસ બાદ વાતાવરણમાં આવશે પલટો, 12-13 એપ્રિલે વરસાદની આગાહી. બનાસ ડેરીના નફામાં પશુપાલકોને મળેલા હિસ્સા અંગે ખોટા પ્રચારમાં કોંગ્રેસ નેતા ખુદ ફસાઈ ગયા. વિડીયો વાયરલ થતા પશુપાલકે ગુલાબસિંહના ખોટા પ્રચારની પોલ ખોલી પશુપાલકે કહ્યું કે મારા ગામમાં જ 2 કરોડથી વધુનો ભાવ વધારો મળ્યો. દૂધનો ભાવ વધારો જિલ્લાના તમામ પશુપાલકોને મળ્યો હોવાની સ્પષ્ટતા કરી. આ મુદ્દે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલક બહેનોને સવાલ કર્યો. બનાસ ડેરીનો દૂધમાં ભાવ વધારો મળ્યો કે નહીં, તો પશુપાલક બહેનોએ પણ હાથ ઊંચા કરી ભાવ વધારા મળ્યાની ખુશી વ્યક્ત કરી. વડોદરામાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ પક્ષમાં વિવાદ યથાવત છે. પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ બળાપો કાઢ્યો હતો. શહેર ભાજપની સ્થિતિ બદલાઈ, કોઈ પૂછનારું નથી. બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોવાનો આરોપ. વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે ડાન્સ કર્યો. રવિવારે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ડાન્સ કર્યો. સમૂહ લગ્નમાં જાનૈયાઓએ જશપાલસિંહ પઢિયારને ખભે બેસાડીને ચાવ્યા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે બનાસકાંઠાના ડીસાની મુલાકાત લીધી. માલગઢમાં અશોક ગહેલોતે સભા સંબોધી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ અશોક ગહેલોતનું ઉષ્માભેર સ્વાગત કર્યું. અશોક ગહેલોતે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન સાથે ચર્ચા કરી. અમદાવાદમાં પ્રવાસી રાજસ્થાનના મતદાતાઓનું સ્નેહ મિલન સંમેલન યોજાયું. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે પ્રવાસી મતદારોને કોંગ્રેસને મત આપવા અપીલ કરી. તેમણે કહ્યું કે 20 વર્ષથી ભાજપને તક આપી, હવે કોંગ્રેસ ઉમેદવારને તક આપો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. ગુજરાતમાં ક્રાઇમ રેટ ખૂબ વધ્યો હોવાનો આરોપ લગાવ્યો. મનીષ દોશીએ કહ્યું કે સલામતીની વાત કરનાર ભાજપ સુરતમાં જ ક્રાઇમ રેટ ઘટાડી નથી શકતું. બનાસકાંઠાના થરાદમાં કોંગ્રેસ અને આપના નેતાઓએ કર્યા કેસરિયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહેર્યો ભાજપનો ખેસ. થરાદ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ રહેલા પહાડસિંહ બારોટ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રહેલા અને કોંગ્રેસના એક સમયના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા ડીડી રાજપૂત ભાજપમાં જોડાયા. હજારો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. બનાસકાંઠા કિસાન વિંગના આપના જિલ્લા પ્રમુખ પૂનમ રબારી ભાજપમાં જોડાયા. થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધી. કહ્યું કે પહેલા ધર્મ અને જાતિના આધારે ચૂંટણી લડાતી હતી, હવે વિકાસની રાજનીતિને આધારે ચૂંટણી લડાય છે. પ્રધાનમંત્રી મોદી દેશનું અર્થતંત્ર 11મા સ્થાનેથી 5મા સ્થાને લાવ્યા. બોટાદ આપના શહેર પ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા. જિલ્લા પ્રમુખના હાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપનો ખેસ પહેર્યો. કાળુ રાઠોડ, ઉમેદસિંહ ગોહિલ, સાકરિયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ કર્યા કેસરિયા. દાહોદના ઝાલોદ ખાતે બૂથ પ્રમુખ સંમેલન કાર્યક્રમ યોજાયો. સીઆર પાટીલની અધ્યક્ષતામાં લીમખેડા વિધાનસભા બેઠકના ઉમેદવાર બીએમ ગોંદિયા અને તેમનો પરિવાર ભાજપમાં જોડાયો. સાથે જ કોંગ્રેસના અનેક કાર્યકર્તા ભાજપમાં જોડાયા. પંચમહાલના ગોધરામાં રામનગરમાં ભાજપનું બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું. સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા. સીઆર પાટીલે કાર્યકરોને 5 લાખથી વધુની લીડ કઈ રીતે મેળવવી તે અંગે માર્ગદર્શન આપ્યું. રાજ્યમાં 12 થી 13 એપ્રિલે વરસાદની શક્યતા. ભર ઉનાળે વરસાદની હવામાન વિભાગની આગાહી. 12 એપ્રિલે વલસાડ, નવસારી, સુરતમાં પડી શકે હળવો વરસાદ. 13 એપ્રિલે કચ્છ, બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી.
5 દિવસ બાદ તાપમાનમાં થઈ શકે વધારો. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે ગરમ પવનો ફૂંકાશે. એપ્રિલ મહિનામાં જ શરૂ થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. જમ્મુ કાશ્મીરમાં ખૂની નાલામાં ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા. ભૂસ્ખલન થતાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે કરાયો બ્લોક. રસ્તા પર મોટા પથ્થરો ધસી આવતા લોકોને ખૂની નાલા પાસે ન આવવા અપાઈ સૂચના. ભૂસ્ખલનની જાણ થતાં જ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું. જેસીબીની મદદથી પથ્થરો હટાવીને હાઈવેને શરૂ કરવા કામગીરી તેજ કરાઈ. ભૂસ્ખલન થતાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી કરાઈ. રાજસ્થાનના વાતાવરણમાં આવશે પલટો. 9 થી 13 એપ્રિલ સુધી વાતાવરણમાં ફેરબદલની આગાહી. 5 દિવસમાં અનેક વિસ્તારમાં વરસાદ થવાની હવામાને કરી આગાહી. ઉદયપુર, જયપુર, કોટામાં વરસાદની આગાહી. ઉત્તર પ્રદેશમાં ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી આગાહી. 11 એપ્રિલે વરસાદ પડવાની કરી આગાહી. ઉત્તર પ્રદેશના 16 જિલ્લામાં વરસાદ પડવાની આગાહી સાથે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી. કર્ણાટકમાં કાળઝાળ ગરમીની શરૂઆત. અંગ દઝાડતી ગરમીના કારણે લોકો છત્રી, મોજા સહિતનો સહારો લેતા જોવા મળ્યા. લોકોને કામ વગર બહાર ન નીકળવા સૂચન કરાયું. આગામી દિવસોમાં તાપમાન વધે તેવી શક્યતા. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત થયું. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેતા ભરૂચના 51 વર્ષીય આધેડનું મોત નીપજ્યું. અત્યાર સુધીમાં શહેરમાં સ્વાઇન ફ્લૂની સારવાર લેતા 3 દર્દીના મોત, જ્યારે 1 દર્દી સારવાર હેઠળ. વડોદરામાં સ્વાઇન ફ્લૂની સાથે કોરોનાના કેસમાં પણ વધારો. એસએસજી હોસ્પિટલમાં કોરોનાના 5 દર્દી સારવાર લઈ રહ્યા છે. રોગચાળો વધતા આરોગ્ય તંત્ર સતર્ક. ભાવનગરના ઘોઘા ગામમાં કોલેરાનો રોગચાળો ફેલાયો. મેડિકલ ઓફિસરે પીવાનું પાણી પ્રદૂષિત હોવાની આશંકા કરી વ્યક્ત. રોગચાળાને વધુ વકરતો અટકાવવા ઝડપી કાર્યવાહી માટે સ્થાનિકોની માંગ. વડોદરામાં આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલ ફેલ. તંત્રએ 28 નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. ફરસાણ, મસાલા, તેલ, જ્યુસના હતા નમૂના. વેપારીઓ સામે આરોગ્ય વિભાગ કરશે કાર્યવાહી. ઓલપાડના માસમા ગામેથી ડુપ્લિકેટ શેમ્પૂ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતો હતો ગોરખ ધંધો. નકલી વિમલ અને શેમ્પૂ બનાવવાના 3 મશીન, વિમલનું 700 કિલો ડુપ્લિકેટ રો મટીરીયલ અને રોલ ઝડપાયા. ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડી કાર્યવાહી કરી. પોલીસે 1800 લીટર ડુપ્લિકેટ શેમ્પૂનું રો મટીરીયલ અને 37 પેકેટ સહિત 50 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક શરૂ. ઘઉંની આવકની સામે ભાવમાં વધારો. ખેડૂતોને બિયારણ અને મજૂરી ખર્ચ માથે પડ્યો. ખેડૂતોને 1 મણ ઘઉંના ભાવ મળી રહ્યા છે 500 થી 550 રૂપિયા. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાંબી લાઈનો લાગી. ઘઉં લઈને આવેલા ખેડૂતે ઓછા ભાવ મળતા નિરાશા વ્યક્ત કરી. વેપારીઓએ કહ્યું ઘઉંના પ્રતિમણ બોલાઈ રહ્યા છે 480 થી 700 રૂપિયા ભાવ. પલળી ગયેલા ઘઉંના ઓછા બોલાય છે ભાવ. મહેસાણામાં વરિયાળી પકવતા ખેડૂતોમાં નિરાશા. ઊંઝા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વરિયાળીના નથી મળી રહ્યા પૂરતા ભાવ. ખેડૂતોને 1 મણ વરિયાળીના મળી રહ્યા છે 1 થી 2000 જેટલા ભાવ. વરિયાળીની પુષ્કળ આવક થતા ભાવ ઘટ્યા. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની આવક બંધ કરાઈ. યાર્ડમાં ચણાની મબલક આવક થતા જગ્યાના અભાવે નિર્ણય કરાયો. યાર્ડમાં 70 થી 75 હજાર કટ્ટાની આવક નોંધાઈ તો બીજી જાહેરાત ન કરાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરાઈ. ધોરાજીના જેતપુરમાં ભર ઉનાળે રોડ પર પાણી ભરાયા. આરસીસી રોડનું લેવલ નીચે હોવાથી ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા. તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી. ગટરના પાણીને લઈને સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોએ માંગ કરી. ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડાયું. 5 વર્ષ બાદ મહેસાણાના 3, બનાસકાંઠા અને પાટણના 5 તાલુકાને મળશે સિંચાઈનો લાભ. 1.5 મહિના માટે 86,000 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી. જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોના ધરણા પૂર્ણ. ટીપી સ્કીમ રદ કરવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કર્યું હતું વિરોધ પ્રદર્શન. ખેડૂતો અને મહિલાઓ જુડા કચેરી પહોંચતા દોડધામ મચી. ખેડૂતોએ મક્કમ નિર્ધાર કરતા અધિકારીઓએ આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કર્યા. ખેડૂતોની માંગને લઈને અધિકારીઓની સહમતિ દર્શાવી. ખેડૂતોના વાંધા રજૂ કરવામાં આવશે તેની બાંહેધરી આપતા ખેડૂતોએ ધરણા પૂર્ણ કર્યા. રૂપાલાના નિવેદનથી ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત. પૈથાપુરમાં ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના લોકોએ બેઠક કરી. બેઠકમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા. સૂત્રોચ્ચાર સાથે રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કર્યું. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર પણ ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બન્યા. પૈથાપુરમાં પ્રચાર માટે ગયેલા કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને કડવો અનુભવ થયો.
લોકોએ સોનલ પટેલની કારને અંદર પ્રવેશતા રોકી અને પ્રચાર માટે મનાઈ ફરમાવી. ગાંધીનગર કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું. કરણી સેનાના એલાનના પગલે પોલીસ તંત્ર સજ્જ. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આપ્યું એલાન. આવતીકાલે કમલમને કરશે ઘેરાવો. રાજ્યભરમાંથી ક્ષત્રિય કેસરી ઝંડા અને મજબૂત દંડા લઈને કમલમ પહોંચશે. વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં રૂપાલા સામે રોષ. ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું. ભાજપ કાર્યકરોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ